જ્યારે તંત્ર ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરે છે ત્યારે શું સામાજિક આગેવાનોનો ધર્મ આરોપીઓને બચાવવાનો હોય છે, અને તે પણ માત્ર એટલા માટે કે આરોપી તેમની જ જાતિનો છે? સુરેન્દ્રનગરમાં સામે આવેલા અંદાજે 1500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ બાદ આ સવાલ ગુજરાતના રાજકારણમાં ગુંજવા લાગ્યા છે. ઈડી દ્વારા દરોડા બાદ જેલમાં પહોંચેલા તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલના બચાવમાં ભાજપના નેતા વરુણ પટેલ ખુલ્લેઆમ ઊભા રહ્યા છે, ત્યારે ખુદ પાટીદાર સમાજના કેટલાક આગેવાનો જ તેમના વિરોધમાં સામે આવી ગયા છે. પાટીદાર યુવા નેતાએ વરુણ પટેલ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. આવો વિગતે વાત કરીએ. પાટીદાર યુવા નેતાએ વરુણ પટેલ સામે શું કહ્યું તેના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરમાં ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરના કલેક્ટર, નાયબ મામલતદાર અને એક વકીલ સહિત અનેક લોકોના ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલનું નામ અંદાજે 1500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડમાં સામે આવ્યું અને હાલ તેઓ જેલમાં છે. તપાસ હજી ચાલુ છે, પરંતુ આ વચ્ચે પાટીદાર આંદોલન દરમિયાન ચર્ચામાં આવેલા અને હાલ ભાજપના નેતા વરુણ પટેલ રાજેન્દ્ર પટેલના બચાવમાં ઊભા રહ્યા છે. વરુણ પટેલ આ સમગ્ર મામલાને એક કાવતરું ગણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે રાજેન્દ્ર પટેલ તેમના સમાજના છે, એટલે તેઓ તેમની સાથે ઊભા રહેશે. આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે અને લોકો સવાલ કરી રહ્યા છે કે શું ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી પણ જાતિના ચશ્મે જોઈને કરવી જોઈએ? આ મામલે ખુદ પાટીદાર સમાજના નેતાઓ જ હવે વરુણ પટેલના વિરોધમાં ઊભા થયા છે. અમદાવાદના યુવા કોંગ્રેસના પાટીદાર નેતા અર્થ અમીને એક વિડીયો જાહેર કરીને વરુણ પટેલની ખુલ્લેઆમ ટીકા કરી છે અને અર્થ અમીને સવાલ ઉઠાવ્યો છે કે સમાજના નામે પોતાનું રાજકારણ કેમ ચમકાવી રહ્યું છે. તેમણે સીધા પ્રશ્ન કર્યો છે કે શું આ 1500 કરોડના કૌભાંડમાં વરુણ પટેલનો પણ કોઈ ભાગ છે? આવા ગંભીર આક્ષેપો સાથે તેમણે કહ્યું છે કે ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી થવી જોઈએ. આરોપી કઈ જાતિનો છે તે જોવાને બદલે ઈડીએ કામ કરવું જોઈએ. જય સરદાર, જય પાટીદાર મિત્ર. સમાજના જ્યારે આંદોલનની વાત હતી, સમાજનું આંદોલન ગુજરાતમાં પૂરજોશમાં ચાલતું હતું, ત્યારે સમાજની નાવને મતદરિયે છોડીને એક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના ખોળામાં જઈને બેઠો. આજે એ જ વ્યક્તિ એક 1500 કરોડના કૌભાંડીને સમાજના નામે ક્યાંક એનો બચાવ કરવા માટે બહાર નીકળ્યું છે. આજે એ 1500 કરોડનો વ્યક્તિ દોષી હશે તો જ 1500 કરોડ રૂપિયાના મોટા કૌભાંડની અંદર એનું નામ આવ્યું હશે. આ તો વાત એવી થઈ, સમાજમાં તમે કોઈ પણ ગુનો કરો, છેલ્લે તમારા માટે સમાજ તો ઊભો જ છે, ભલે ને તમે ગુનેગાર હો. તો શું સુરતની અંદર જે ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ, એની અંદર પણ પાટીદારના દીકરાઓના, પાટીદારના લોકોના નામ છે. તો શું આ વ્યક્તિ ત્યાં પણ જશે? માત્ર સમાજના નામે સમાજને આંધળો, બહેરો, ગૂંગો સમજી પોતાના રાજકીય રોટલા શેકવાનું બંધ કરો. સમાજને જ્યાં જરૂર છે, સમાજનું જે કામ કરશે, સમાજના હિતની વાત જે કરશે, તેની જોડે સમાજ ઊભો છે અને સમાજ ખભેથી ખભો મિલાઈને તેની જોડે આગળ વધશે. ગુજરાતના મુખ્યમંત્રી પણ ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે પાટીદાર જ્ઞાતિમાંથી આવે છે. શું તેમને પોતાની જ્ઞાતિ પ્રત્યે લાગણી નહીં હોય? શું તે પણ ઈચ્છતા હશે કે પોતાના જ્ઞાતિનો અધિકારી, કે જે જનરલ કેટેગરીમાંથી આવતો અધિકારી જેલના સળિયા પાછળ જાય? ક્યાંક આ કૌભાંડ હશે, આટલું મોટું કૌભાંડ આચર્યું હશે તો જ એની પાછળ ઈડી, સીબીઆઈ લાગી હશે. વાત તમે કરી કે ગુજરાતની અંદર દરેક કલેક્ટર એના રૂપિયા લે છે, તો ક્યાં નથી લેતા? દરેક કલેક્ટર એના રૂપિયા લે છે. કેમ આપણે એની સામે અવાજ નથી ઉઠાવતા? કેમ આપણે એના રૂપિયા આપવાના બંધ નથી કરતા? જે ફાઇલે 100 રૂપિયા ચાલે છે, કેમ આપણે બંધ નથી કરતા? માત્ર કોઈ વ્યક્તિ કૌભાંડ આચરે, પોતાની રાજકીય કારકિર્દી ચમકવા, સમાજના જે મૂવી બનવાનું ઢોંગ કરવામાં આવે છે એને બંધ કરો. જ્યારે સમાજને તમારી ખરી જરૂરત હતી ને, ત્યારે તમે સમાજનું આંદોલન છોડીને ભારતીય જનતા પાર્ટીના ખોળામાં બેઠા હતા. આ કોના ઈશારે તમે એનો બચાવ કરી રહ્યા છો અમને નથી ખબર. શું તમને 1500 કરોડમાંથી કેટલા મળવાના હશે અમને નથી ખબર. પરંતુ સમાજના નામે ઢોંગ અને ધતિંગો બંધ કરો. અને સમાજ એ બહેરો મૂંગો નથી. સમાજને તમે મતદરિયે છોડીને ગયા હતા, તો સમાજને તમે દૂર કરો. સમાજના નામે આ બધા ધતિંગો તમારા બંધ કરો. સમાજના નામે જો કોઈ ખોટી રાજનીતિ ચમકાવશે ને, તો એને જવાબ તો આકરો મળશે જ. એટલે સમાજના નામે પોતાની રાજનીતિના રોટલા શેકવાનું બંધ કરો. રાજનીતિ પોતાના દમ ઉપર થાય, એ સમાજના નામ ઉપર કોઈ દિવસ ના થાય. મતદરિયે છોડીને જનાર વ્યક્તિને જ હું આ કહું છું. જ્યારે કોઈ ભ્રષ્ટાચારી પકડાય અને તેના બચાવમાં નેતાઓ આગળ આવે ત્યારે ખરેખર સવાલ ઊભો થાય છે કે સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યો છે.
પાટીદાર સમાજના જ આગેવાનો આજે વરુણ પટેલ પર આક્ષેપો લગાવી રહ્યા છે કે તેઓ પોતાના રાજકીય સ્વાર્થ માટે સમાજનો ઉપયોગ કરે છે અને બીજી તરફ વરુણ પટેલ ખુલ્લેઆમ રાજેન્દ્ર પટેલનો પક્ષ લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આ મામલો વધુ રાજકીય ગરમાવો પકડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તપાસ આગળ વધશે તેમ નવા ખુલાસા પણ થઈ શકે છે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને શેર કરો અને જોતા રહો સ્વમાન. નમસ્કાર.